બ્રેસ્ટ કેન્સર વિશે થોડી જાણકારી લઈશું. સૌથી કોમન કેન્સર સ્ત્રીઓમાં બ્રેસ્ટનું કેન્સર છે અને સારી વાત એ છે કે જો એ અર્લી સ્ટેજમાં પકડાય તો એની સારવાર સારી રીતે થઈને આગળનું જીવન શાંતિથી સુખમય રીતે પાસ થઈ શકે એવું છે. દર 8 સ્ત્રીઓએ 1 સ્ત્રીઓમાં બ્રેસ્ટનું કેન્સરનું જોખમ રહેલું છે. જાગૃતિ શા માટે જરૂરી છે બ્રેસ્ટ કેન્સરમાં? કારણ કે શરૂઆતમાં આ કેન્સર કોઈ લક્ષણ બતાવતું નથી અને રૂરલ એરિયા જેવામાં કેન્સર વિશેની માહિતી ન હોવાને કારણે કે અવોઇડન્સ હોવાને કારણે માતાઓ બહેનો એટલી જાગૃત હોતી નથી કે એ પોતાના સ્વાસ્થ્ય ઉપર પોતું ધ્યાન આપી શકે. વહેલી તપાસથી નાની સર્જરીથી કેન્સરની સારવારમાં આરામ આવી શકે છે. વહેલી તપાસ કરવાથી ઓછી દવાએ, ઓછી સર્જરીએ, દર્દીની ઓછી પીડાએ અને આર્થિક રીતે સામાન્ય ખર્ચાથી સ્ત્રીઓનું સ્વાસ્થ્ય સારું થઈ શકે છે અને રોજિંદા જીવન ઉપર ડે ટુ ડે લાઈફમાં એની ઇફેક્ટ ઓછી થાય છે. સ્તન કેન્સર શું છે? આપણી સ્તનમાં જે ટિશ્યુ આવેલા હોય એની અસામાન્ય વૃદ્ધિ સ્તન કેન્સર કહેવામાં આવે છે અને એના મેજર કારણો એક તો ઉંમર, જ્યારે વારસાગત હોય, આપણી બાને થયેલું હોય, માતાને થયેલું હોય તો આપણામાં કેન્સર આવવાની શક્યતા વધારે છે. બીજું કારણ છે ખોટી જીવનશૈલી કે જે ગ્લોબલાઇઝેશન સરજુ સાહેબે કીધું એમ કે ખોટી ટેવો, જંક ફૂડ કે એની આદત, અને થર્ડ છે એ હોર્મોન સંબંધી કારણો. સ્તન કેન્સરના લક્ષણો શું છે? આપણને ખબર કેવી રીતે પડે કે સ્તન કેન્સરને ડાયગ્નોઝ કેવી રીતે કરવું? તો એનું સ્તનમાં ગાંઠ ફીલ થવી ક્યાંય, અથવા સ્તનના આકારમાં કે ચામડીમાં કાંઈ ફેરફાર થવો, અથવા નિપલમાંથી અસામાન્ય ડિસ્ચાર્જ થવો, તો આ અલર્ટ સાઇન છે કે આપણે આ સમયે આપણા ગાયનેકોલોજીસ્ટને બતાવવાનું થશે. દર મહિને સ્ત્રી થોડી અલર્ટ થઈને પોતે જાતે સ્તનની તપાસ કરે તો વહેલું ડાયગ્નોસિસ થઈ શકે એમ છે. સ્વસ્થ આહાર, વ્યાયામ, પ્રાણાયામ કરવાથી, હેલ્ધી ફૂડ ખાવાથી સ્તન કેન્સરનો અવોઇડ કરી શકાય એવું છે. સ્તન કેન્સર માટે ડાયગ્નોસિસની જૂની પદ્ધતિઓમાં મેમોગ્રાફીનું અથવા સોનોગ્રાફીનું આવતું હતું, બરાબર? પણ એ ખર્ચાળ પદ્ધતિ છે, થોડી અનકમ્ફર્ટેબલ છે, કારણ કે મેજોરિટી કેસમાં એવું બને છે કે સોનોગ્રાફીવાળા રેડિયોલોજિસ્ટ અથવા મેમોગ્રાફીના સેટઅપમાં જેન્ટ્સ ડૉક્ટર હોય છે, તો સ્ત્રીઓને આપણને થોડું અનકમ્ફર્ટેબલ ફીલ થઈ શકે છે અને મેમોગ્રાફીનો ખર્ચો વધારે છે, પ્રોસિજર થોડી લાંબી છે. જ્યારે નવી પદ્ધતિ પ્રમાણે ઝડપથી સારવાર થાય છે, નિદાન ચોક્કસ મળે છે અને વ્યક્તિ પોતે ખુદ ડાયગ્નોઝ કરી શકે છે. એના વિશે હું આગળ થોડું સમજાવીશ. નવી પદ્ધતિનું જે કીધું એ બ્રાસ્ટરથી વ્યક્તિ પોતે કેન્સરનું ડાયગ્નોઝ શરૂઆતના તબક્કામાં હોય તો કરી શકે છે, કારણ કે બ્રાસ્ટરની મદદથી આપણે 3 mm કરતાં ઓછી ગાંઠ પણ હોય તો પણ ડાયગ્નોઝ પેશન્ટ ખુદ કરી શકે છે. કોઈની જરૂર નથી પડતી, એટલે હોસ્પિટલના કદાચ અનકમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટમાં કે જેન્ટ્સ રેડિયોલોજિસ્ટ પાસે જવાની કે એક્સપોઝ થવાનું કોઈ ટેન્શન નથી રહેતું. બીજું, ઓનલાઈન AI પદ્ધતિથી ડાયગ્નોઝ થઈ શકે છે, બીજા એક્સપર્ટનો ઓપિનિયન મળી શકે છે. આ બધું જ તે ડાયરેક્ટ સેન્ટ્રલ ડેટામાં જતું હોય છે. ઝડપથી નિદાન થાય છે. એના ચિત્ર ડાયાગ્રામ દ્વારા પેશન્ટ અને સ્થિતિ ઇઝીલી સમજી શકે છે અને ટ્રીટમેન્ટ વહેલી મળવાથી આઉટકમ પેશન્ટનો સારો આવે છે. બ્રાસ્ટરનું બીજું એડવાન્ટેજ એ છે કે એકદમ નાનું મોબાઈલ સાધન છે, એટલે રૂરલ એરિયામાં કે જ્યાં મેમોગ્રાફીના મોટા મશીન કે એવું તમે ન લઈ જઈ શકો તો બ્રાસ્ટરની મદદથી એક કેમ્પમાં પણ ડાયગ્નોઝ થઈ શકે છે. તો ગામડાની બહેનોને કે જે અવોઇડ કરતી હોય છે ડૉક્ટર પાસે જવાનું કે ટાઈમ કાઢવાનું, સિટીમાં જવાનું, તો એ લોકો માટે બ્રેસ્ટરની મદદથી
તપાસ ઇઝી અને સચોટ થઈ શકે એમ છે. બીજું આમાં કંઈ સોય કે એનાથી તપાસ કરવાની હોતી નથી, એટલે કદાચ ફ્રિકવન્ટલી તપાસ કરવી હોય, નથી રેડિયેશન લાગતા તો એનું કોઈ જોખમ રહેતું. તો વારંવાર તપાસ કરવી હોય તો એ દુખાવાને એની કોઈ પ્રશ્ન નથી રહેતા. અને સારી વસ્તુ એ છે કે હવે બ્રાસ્ટર આપણી ઉપાસના હોસ્પિટલમાં સુરેન્દ્રનગરમાં અવેલેબલ છે. તો જેટલા બી લોકોને પોતાને બ્રેસ્ટના વિશે ચિંતા થતી હોય તો એ ચોક્કસ ઉપાસના હોસ્પિટલમાં આવીને એ સુવિધાનો લાભ લે.